ઉનાળા દરમિયાન રાજ્યભરમાંથી પાણીનો પુકાર ઉઠ્યો છે। લોકોને પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે, પરંતુ તંત્ર માત્ર નળ સે જલ યોજનાની વાહવાહી લૂંટી રહી છે। તો બીજી તરફ રાજકોટના ધોરાજીના વોર્ડ નંબર 9 અને માંડણવાડી વિસ્તારમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી આવતા લોકો રોષે ભરાયા છે। રાજકોટના ધોરાજી નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નગરપાલિકા દ્વારા ધોરાજીના ઘણા વિસ્તારોમાં 1-2 વર્ષથી નથી, પરંતુ છેલ્લા 40 વર્ષથી પીવાનું પાણી દૂષિત વિતરણ કરવામાં આવે છે। વર્ષોથી આવતા દૂષિત પાણીથી સ્થાનિકોના હાલ બેહાલ છે। તેઓ ઘણી બીમારીના પણ શિકાર બન્યા છે, પરંતુ પ્રશાસન કંઈ કરવા કે સ્વચ્છ પાણી આપવાના મૂડમાં નથી। એમ માનો ને, હું મારા લગ્ન તો 84ની સાલમાં થયા, મને ક્યારે એવું લાગ્યું જ નથી કે હું પાણી ચોખ્ખું પીઉં છું। અને શરબતનું પાણી હોય કે લીંબુ શરબત જેવું કે ડોરું પાણી જ આવે છે, ક્યારે એવું નથી। 84ની સાલ 40 વર્ષથી આ પાણી આવે છે। શરબત પાણી આવે છે 30 વર્ષ થયા। આ રહ્યું, જોઈ લ્યો તમે પાણી, આજ હારું આવે કાલ હારું આવે એમ કઈ પાણી મેળતેડ વગરનું પાણી આવે, કઈ ટાઈમ જ નહીં। રાતે 2 વાગે 3 વાગે કઈ નક્કી જ નહીં પાણી, કઈ મોટર વગર તો પાણી જ નથી આવતું। ઈ કે પાણીના વાલ નાખ દેવું તોય કોઈ વાલ નો નહીં કરે, ડોરું પાણી જ આવે છે। વિચાર કરવા જેવી બાબત છે કે માત્ર 10 વર્ષના શાસનમાં દેશ ટોપ 5 મોટી અર્થવ્યવસ્થા સામેલ થયું છે, પરંતુ છેલ્લા 40 વર્ષોમાં ધોરાજી અને મંડાણ વિસ્તારની દિશા અને દશા યથાવત જોવા મળે છે। શાસનમાં ગમે તે હોય, પરંતુ આ વિસ્તારના લોકોના ભાગમાં માત્ર ગંદુ અને દૂષિત પાણી જ આવે છે। ધોરાજીના વોર્ડ નંબર 9માં વર્ષોથી ચાલી રહેલી દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિક ત્રસ્ત છે, પરંતુ પ્રશાસન પોતાની મસ્તીમાં મસ્ત છે। નવાઈની વાત તો ત્યાં છે કે એક તો વર્ષોથી પ્રશાસન આ વિસ્તારમાં દૂષિત પાણી આપે છે, અને એ પણ અઠવાડિયે એક વખત। પાણીના પ્રશ્ન વિશે કહેવાનું થાય છે કે પાણી અમારે 7મે દિવસે પાણી આવે છે, અને અવારનવાર ડોરું પાણી આવે, ક્યારેય પીવા લાયક તો પાણી આવ્યું જ નથી અને આવશે નહીં। અમને નથી લાગતું, અમારી તો આ જિંદગી વહી ગઈ, પણ હવે વાહલી પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવા લાયક હોય તો દેવું કઈ રીતે। અને રોગચાળો એટલો થાય છે કે દવાખાને જાય તોય પણ એને ઝાડા અને કોલેરાનું કહી દે છે, અને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ અવારનવાર પેટમાં દુખે બાળકો બોલે છે। તો પાણીના હિસાબે બાળકોને અમારે ક્યાંય બોટલો અમારે મગાવવી પડે છે। આ વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આજે તો હાવ રગડો પાણી આવ્યું હોય જે પીવા લાયક નથી। આ પાણી પીને બાળકોના પેટના દુખાવા ના તે નવા રોગ નીકળે, અમારે દવાખાને જવું પડે, પાણી મગાવીને પીવું પડે, આવી સમસ્યા છે આ। ઉનાળા દરમિયાન પીવા માટે બહારથી રૂપિયા ખર્ચીને પાણી મંગાવવા સ્થાનિકો મજબૂર થયા છે। તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ, પણ કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે। સાથે જ તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વહેલી તકે પીવા લાયક પાણી વિતરણ કરવામાં ન આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।